વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં ગત રાત્રે એક મહિલા ઉપર હુમલો કરાયો હોવાની ઘટના સામે આવી છે। માંજલપુરના મારુતિધામ હાઉસિંગ બોર્ડ કોલોનીમાં રહેતા વૈશાલીબેન વીર પર પાડોશી દ્વારા બેટ અને સ્ટમ્પથી હુમલો કરાયો હોવાનો આક્ષેપ છે। માહિતી મુજબ આરોપી દિગ્વિજયસિંહ ચૌહાણનું કૂતરું ઘર નજીક ગંદકી કરતું હોવાથી વૈશાલીબેને તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો। આ મુદ્દે બંને વચ્ચે બોલાચાલી થઈ અને વિવાદ ઉગ્ર બનતા હુમલો થયો હોવાનું જણાવાય છે। હુમલામાં વૈશાલીબેનને ગંભીર ઇજાઓ પહોંચતા તેમને તાત્કાલિક સારવાર માટે એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। ઘટનાની જાણ થતાં માંજલપુર પોલીસ સ્થળ પર પહોંચી અને તપાસ હાથ ધરી છે અને આરોપી સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। ઇજાગ્રસ્તના પતિએ આક્ષેપ કર્યો છે કે તેમની પત્નીને જાનથી મારવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। હાલ હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી છે। જી, કેવી રીતે આ ઘટના બની અને કોના દ્વારા મારવામાં આવ્યો હતો? સમગ્ર મામલો શું હતો? મારું નામ વિકાસ વીર છે અને મારા વાઈફનું નામ વૈશાલીબેન વીર છે। અમારા બે મકાન છોડીને એક દીપરાજસિંહ ચૌહાણ કરીને એક વ્યક્તિ રહે છે, જે રોજે એનો કૂતરો જે છે જે હડકાયેલો થઈ ગયું છે, જે બધા છોકરાઓને કહી છે અને અવારનવાર એ જ્યારે પણ ત્યાંથી લઈને જાય તો અમારા ઘરના આંગણે એ સંડાસને એવું બધું કરાવે છે, જેથી ગંદવાડો થાય છે અને ત્યાં નાના નાના બાળકો રમતા હોય છે। તો આજે લગભગ 9:30 પોણા 10ની આજુબાજુ અમે લોકો જમવા બેસ્યા હતા। અમારા ઘરે મહેમાન આવ્યા હતા, તો અમે બધા જમવા બેસ્યા હતા। એટલામાં દીપરાજસિંહ ચૌહાણ ત્યાંથી પસાર થતા હતા અને ત્યાં એમનો જે કૂતરો હતો તો એમને ત્યાં સંડાસ કરાવવા માટે રોકી રાખ્યો અને ઘણી એવી વાતથી ત્યાં એ લોકો ઊભા જ હતા, એટલે સંડાસ જ કરાવતા હતા। એટલે મારી વાઈફ ઘરથી બહાર જઈને એવું બોલી કે ભાઈ તમે અહીંયા ગંદવાડું શું કામ કરો છો? બોલે એવું હોય તો તમે બહાર મેદાનમાં લઈ જઈને કરો। તો જેથી પેલા ભાઈ અચાનક ઉશ્કેરાઈ ગયા અને તરત જ એમના ઘરે જઈને બેટ અને સ્ટમ્પ લઈને આવ્યા અને એમને જાનથી મારી નાખવાનો પ્રયત્ન કરેલ છે। તો એ તો સારું હતું કે માર્યા પછી અમુક જે લોકો હતા એમને છોડાયા, જેથી કરી એમનો જીવ બચી ગયો, નહીં તે ફૂલ પ્લાનિંગ જ કરીને આવ્યો હતો મારવાનો। હાલ માંજલપુર પોલીસ સ્ટેશન તમે આવ્યા છો, એના લીધે આવેલા છો? હાલ અમે એના માટે ફરિયાદ નોંધાવવા માટે આવેલ છે કે અમારા એરિયામાં આવા લોકો રહે છે, તો એવા લોકો સામે કાયદેસરની જે કાર્યવાહી હોય એ કરે। આ યુવકને પકડી લેવામાં આવ્યો છે પોલીસ દ્વારા? યુવકને તો પકડી લેવામાં આવ્યો છે। કે શું નામ છે આપનું? મારું નામ વિકાસ વીર છે।